નમસ્કાર. ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 2 સૂક્ષ્મજીવો આપણા મિત્ર અને શત્રુ. આ પાઠમાં આપણે અગાઉના લેક્ચરમાં સૂક્ષ્મજીવો આપણને કઈ રીતે ઉપયોગી બને છે એના વિશે ચર્ચા કરેલી છે, જેમાં આપણે સૂક્ષ્મજીવોનો બેકરી ઉદ્યોગમાં અને દહીં બનાવવા માટે ઉપયોગ, તેમજ ઔષધિઓ બનાવવા માટે ઉપયોગ અને સૂક્ષ્મજીવોની મદદથી વ્યાપારિક ધોરણે આલ્કોહોલનું ઉત્પાદન કઈ રીતે કરી શકાય એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. તો આજે આપણે એથી આગળ મેડિકલ ક્ષેત્રે એટલે કે ચિકિત્સા ક્ષેત્રે ઔષધિમાં જે આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે બીજી એક ઔષધિ, જેને ઔષધિ તો ના કહેવાય, જેને આપણે નામ આપેલું છે રસી, જેની આપણે લાસ્ટ લેક્ચરમાં થોડી ઘણી ચર્ચા કરેલી છે કે રસી કોને કહેવાય, શા માટે આપવામાં આવે છે, અને હાલમાં તો આપણે રસી વિશે ઘણું બધું જાણી ગયેલા છે. તો એ રસીમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ એ સમજવું પડે કે રસી એટલે શું અને રસી શા માટે આપવી પડે છે. આપણે આખો રસીનો ટોપિક જ ભણવાનો છે નવેસરથી. રસીની જાણકારી મેળવીશું, તેમજ રસી શા માટે આપવામાં આવે છે, રસી શેની બનેલી હોય છે, અને રસી આપણા શરીર ઉપર કઈ રીતે કાર્ય કરે છે અને કઈ રીતે રોગ સામે રક્ષણ આપે છે, તે દરેક વસ્તુની ચર્ચા આપણે કરવાની છે. હવે કોઈ પણ રોગ થવા માટે કોણ જવાબદાર છે? તો સૂક્ષ્મજીવો જવાબદાર છે. કોઈ પણ રોગ થવા માટે શું હોય કે સૂક્ષ્મજીવો આપણી બોડી, આપણા શરીર ઉપર શું કરે? હુમલો કરે છે. બધા સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે એટલે આપણને કંઈક રોગ થાય. તો જ્યારે કોઈ રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરની અંદર પ્રવેશે છે, એટલે કે કોઈ સૂક્ષ્મજીવ હોય કેવું પણ રોગકારક, બધા સૂક્ષ્મજીવ રોગકારક ના હોય, તો કોઈ રોગકારક સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરની અંદર પ્રવેશે છે ત્યારે આપણું શરીર એને મારવા માટે શું ઉત્પન્ન કરી દે છે? એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. આપણું શરીર શું ઉત્પન્ન કરે? એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. આ એન્ટીબોડી એ સૂક્ષ્મજીવો સામે આપણા શરીરને રક્ષણ પૂરું પાડે છે અને આપણા શરીરને રોગથી બચાવે છે. પછી જ્યારે આ રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાંથી દૂર થઈ જાય, એન્ટીબોડી એને હરાવી દે, ત્યારબાદ આ એન્ટીબોડી જે ઉત્પન્ન થયેલા છે એ આપણા શરીરમાં પછી એમને એમ રહે છે, એ પછી જતા નથી. એટલે ફરીવાર જ્યારે રોગ આપણને કોઈ થાય એને એ સૂક્ષ્મજીવ દ્વારા, તો આ એન્ટીબોડી જે જૂના ઉત્પન્ન થયેલા હતા એ આપણા શરીરને જે તે રોગથી રક્ષણ આપે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ સૂક્ષ્મજીવ દ્વારા રોગ થયો છે. ધારો કે તમને બેક્ટેરિયા દ્વારા કોઈ રોગ થયો છે, એ રોગના સૂક્ષ્મજીવ આપણા શરીરમાં આવવાના. પછી આપણી જે રોગ પ્રતિકારક શક્તિ જે છે એના વિશે આપણે વાત કરેલી છે ધોરણ 7માં. જે શ્વેત કણ હોય એ શ્વેત કણ શું કરે? એની વિરુદ્ધ એન્ટીબોડી ઉત્પન્ન કરશે. આ એન્ટીબોડીનું કામ શું? તો આ જે સૂક્ષ્મજીવ આપણા શરીરમાં વધારાના આવી ગયા છે જે રોગ માટે જવાબદાર છે એનો નાશ કરવાનો. તો આ જે એન્ટીબોડી બેક્ટેરિયાનો નાશ કરવા માટે ઉત્પન્ન થાય છે એ બેક્ટેરિયાનો નાશ કરી દે છે. પછી જે એન્ટીબોડી રહે છે એ આપણા શરીરમાં એમને રહે છે. ફરીવાર જ્યારે આ જ બેક્ટેરિયા દ્વારા આપણા શરીર ઉપર રોગ કરવામાં આવે, આપણા શરીરમાં એ બેક્ટેરિયા પ્રવેશે, ત્યારે જૂના એન્ટીબોડી છે તે રોગ સામે રક્ષણ પૂરું પાડે છે. તો આ તો થઈ આપણા શરીરની વાત. પરંતુ કેટલાક એવા રોગો પણ છે કે જેની સામે આપણે રોગ પ્રતિકારક શક્તિ એવી છે કે જે એન્ટીબોડી ઉત્પન્ન નથી કરી શકતી, જે રોગ આપણા શરીર માટે નવા છે. તો એવા રોગોથી શરીરના રક્ષણ માટે આપણને કૃત્રિમ રીતે બહારથી જ એન્ટીબોડી ઉત્પન્ન કરેલા એન્ટીબોડી શરીરમાં નાખવામાં આવે છે. તો જે ઉત્પન્ન થયેલા એન્ટીબોડી જે છે એ રસી સ્વરૂપે આપણને આપવામાં આવતા હોય છે. રસી એટલે શું?
સૂક્ષ્મજીવો છે. રસીમાં શું હોય? રસીનું જે પ્રવાહી હોય એમાં શું હોય? મૃત સૂક્ષ્મજીવો હોય જે એન્ટીબોડી તરીકે જે તે રોગ સામે રક્ષણ આપતા હોય. આવા મૃત સૂક્ષ્મજીવોને રસી સ્વરૂપે આપણા શરીરમાં દાખલ કરી દેવામાં આવે. અત્યારે આપણે કોરોનાની વાત કરીએ જેના દ્વારા સમજીએ તો વધારે તમને ખ્યાલ આવશે. કોરોનાની રસી તમને ખબર છે બે રસી આપણા ભારત દેશમાં આપવામાં આવે છે. એક તો કોવિશિલ્ડ આપવામાં આવે છે અને બીજી જે છે એ કોવેક્સિન આપવામાં આવે છે. આ બે પ્રકારની રસી એ કોરોના સામે રક્ષણ આપે છે. હવે કઈ રીતે રક્ષણ આપે એ આપણે સમજવાનું છે. તો કોવિશિલ્ડ અને કોવેક્સિનમાં શું હોય? તો મૃત કોરોના વાયરસ. તમને જે રસી આપવામાં આવે છે એ રસીમાં શું હોય? મૃત કોરોના વાયરસ હોય. વાયરસ તો ખરા પણ કેવા? મૃત હોય, પહેલેથી મૃત અવસ્થામાં હોય એવા વાયરસ રસી દ્વારા કોને આપવામાં આવે છે? આપણા શરીરને. હવે જ્યારે આ રસી મૃત કોરોના વાયરસ તરફથી આપણા શરીરમાં જાય ત્યારે આપણું શરીર જે છે એના રોગપ્રતિકારક શક્તિ જે છે એ આની વિરુદ્ધ શું ઉત્પન્ન કરશે? એન્ટીબોડી ઉત્પન્ન કરશે. આ એન્ટીબોડી એ કોરોના વાયરસને નાશ કરવા માટે સક્ષમ હોય છે. એટલે હવે પછી ક્યારેય પણ તમને કોરોના વાયરસ તમારા શરીરમાં જો પ્રવેશે રસી લીધા પછી તો આ જે ઉત્પન્ન થયેલા એન્ટીબોડી છે એ કોરોના વાયરસ જે નવો પ્રવેશે એનો નાશ કરી દે છે અને આપણા શરીરને કોરોના વાયરસથી બચાવે છે. એટલે તમે જોયું હોય કે તમારા મમ્મી પપ્પા અથવા તો દાદીમાં કોઈ પણ કોરોના વાયરસની રસી લઈને જ્યારે ઘરે આવે તો એકાદ દિવસ સુધી એમને તાવ આવે છે. શા માટે આવે? કારણ કે આ મૃત કોરોના વાયરસને મારવા માટે જે રોગ પ્રતિકારક શક્તિ આપણી કામ કરી રહી છે એ જ્યારે કામ કરે છે ત્યારે એક ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે આ વાયરસ તો કોરોનાના જ છે ભલે મૃત હોય. આપણા શરીરને શું લાગે? એક રોગનો વાયરસ આપણા શરીરમાં પ્રવેશી ગયો એટલે તરત જ આપણી જે રોગ પ્રતિકારક શક્તિ જે છે સક્રિય થઈ ગઈ. રોગ પ્રતિકારક શક્તિ કોને મારવા મથે છે? આ મૃત કોરોના વાયરસ. આ મૃત કોરોના વાયરસને જ્યારે મારવા મથે છે, એનો નાશ કરવા મથે ત્યારે આપણા શરીરનું ટેમ્પરેચર થોડું વધી જાય છે જેને આપણે શું કહીએ? તાવ આવે છે. એવું આપણે પાઠ્યપુસ્તકમાં ક્યાંય નથી પરંતુ રસીની આપણી પાસે આટલી સમજ હોવી જરૂરી છે કે રસી એટલે શું? એ આપણા શરીરમાં કઈ રીતે કાર્ય કરે છે. તો કેટલાક મુદ્દાઓ આપણે રસીમાં સમજવાના છે કે લખીને સમજી લઈએ. જ્યારે કોઈ રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે રોગ પ્રતિકારક શક્તિ જેની વિરુદ્ધ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. તેની વિરુદ્ધ એટલે કે એ રોગકારક સૂક્ષ્મજીવનો નાશ કરવા માટે આપણું શરીર શું કરે છે? એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. અને એ એન્ટીબોડી એ શરીરને યાદ પણ રહે છે. આ એન્ટીબોડી જે રીતે સૂક્ષ્મજીવનો નાશ કરેલો છે એને આપણું શરીર શું કરી દે છે? સારી રીતે યાદ કરી દે છે. એટલે યાદ શું રાખે કે હવે પછી આવા સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પ્રવેશે તો એનો નાશ કરવા કેવા એન્ટીબોડી ઉત્પન્ન થવા જોઈએ એ આપણા શરીરને યાદ રહી જાય છે. કે જ્યારે સૂક્ષ્મજીવ એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશ કરે ત્યારે એનો નાશ કેવી રીતે કરવો એ યાદ રાખે છે. તો એન્ટીબોડી શરીરને યાદ રહે છે અને ફરી વખત એ જ સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે તો તેનો
જ્યારે સૂક્ષ્મજીવ આવે ત્યારે એનો નાશ કઈ રીતે કરવો, તો હવે એ એન્ટીબોડીને તે યાદ રાખી લે છે અને ફરી વખત જે રોગકારક સૂક્ષ્મજીવ એ જ રોગકારક સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે એની વિરુદ્ધ એન્ટીબોડી ઉત્પન્ન કરી શકે છે એટલે પછી એનો સપનો એ કરી શકે. બાકી આપણે સાંભળ્યું કે કોરોનાની કોઈ દવા નથી, તો દવા ના હોય તો એની રસી તો હોય, તો રસી શોધી કાઢી. હવે જ્યારે કોરોનાની રસી આપી દેવામાં આવે અને ફરીવાર રસી લીધા પછી જ્યારે કોરોનાના વાયરસ આપણા શરીરમાં પ્રવેશે તો આપણું શરીર ઓટોમેટિક એ વાયરસનો શું કરી દેશે, નાશ કરી દેશે, એને નિષ્ક્રિય બનાવી દેશે. તો આ રીતે રસી કાર્ય કરે છે. તો રસીમાં શું હોય, જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના જે કોષો છે, કયા કોષોની વાત થાય છે, શ્વેત કણો. આ જે શ્વેત કણો જે છે તેની સામે લડત આપવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરી દે છે. જેના વિશે આપણે સમજી ગયા. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશ માટે રહે છે અને રોગકારક સૂક્ષ્મજીવો ફરી વખત આવે તો તેનો નાશ કરવામાં સહાય કરે છે. તો આવી રસી અત્યાર સુધીમાં ઘણા બધા રોગો માટે શોધાઈ ગઈ છે. અત્યાર સુધી ઘણા બધા એવા રોગો છે કે જેની માટે રસી શોધાઈ ગઈ છે. તો કયા રોગ માટે કઈ રસી આપવામાં આવે છે એનો આપણે અભ્યાસ કરીએ. તો કયા રોગ માટે રસી શોધવાની છે, કોલેરા, ટીબી, શીતળા, કમળો અને નવો એક રોગ અત્યારે ઉમેરી દઈએ, કોરોના. ટીબી, શીતળા, કમળો અને કોરોના. કોરોના વાયરસનું નામ છે કોવિડ-19 દ્વારા ફેલાય છે. તો આ જે રોગો છે એ રોગો માટે અત્યારે રસી શોધાઈ ગઈ છે. આ ઉપરાંત હડકવાના રોગ માટે પણ રસી ઉપલબ્ધ છે. જે આપણા પાઠ્યપુસ્તકમાં નથી આપેલું. હડકવા આપણને કોના દ્વારા થાય, કોઈ એવું હિંસક પ્રાણી અથવા તો હડકવાનો રોગ ધરાવતું પ્રાણી જ્યારે આપણને કરડે છે, કૂતરું, શિયાળ, ત્યારે આપણા શરીરમાં પણ હડકવા ઉત્પન્ન થાય છે. તો એને અટકાવવા માટે પણ એની રસી અત્યારે ઉપલબ્ધ છે. રસીનું કામ શું, રસી રોગ થયા પછી ના આપવામાં, રોગ પહેલા આપવામાં. તમને યાદ હોય તો તમને બાળપણમાં રસી આપેલી છે કેટલી, એના નિશાન તમારા ખભાના ભાગ ઉપર જોવા મળશે. તો તમે એ રસી શેની લીધેલી છે એ તમારા ઘરે તમારા માતા પિતાને પૂછી જોજો કે આ નિશાન કઈ રસીનું છે. તો તમને જણાવશે કે નિશાન જે તમને રોગ વિરુદ્ધ રસી આપેલી છે એ કઈ રસી તમને નાનપણમાં આપેલી હોય. જે શીતળાની રસી જે છે, શીતળા રોગ, ઘણા વર્ષો પહેલા શીતળાનો રોગ બહુ વધારે ફાટી નીકળ્યો રોગચાળો અને એની કોઈ દવા નથી, લોકો મરી રહ્યા હતા. ત્યારે આ શીતળાની રસીની શોધ કરવામાં આવી અને અત્યારે ભારતમાં શીતળાનો જે રોગ છે એ નાબૂદ થઈ ગયો છે. ભારતમાં શીતળાનો રોગ કેવો થઈ ગયો છે, નાબૂદ. એક પણ વ્યક્તિને શીતળાનો રોગ ન થાય. શા માટે ન થાય? કારણ કે શીતળાની રસી બધાને આપવામાં આવે છે. આવી જ રીતે અસબડાની પણ રસી છે, ઓરીની પણ રસી છે. એકવાર આપી દેવામાં આવે એટલે ફરીવાર તમને રોગ થાય નહીં. અછબડાની રસી પણ આપણને બાળપણમાં આપવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થશે, સર અમને તો અછબડા એકવાર થયા છે તો કેમ એની રસી આપી લીધા પછી અછબડા થાય છે? પ્રશ્ન તમને એવો પ્રશ્ન થશે કે સર અમને રસી આપેલી હોય અછબડાની તો પણ કેમ અછબડા આપણને થાય છે, એ ફરીવાર રોગ કેમ થાય છે? કારણ કે તમને એકવાર તો અછબડા થયા જ છે અને નથી થયા તો કોઈ એકવાર અછબડા થવાની સંભાવના છે. કોઈ પણ રસી જે છે કાર્ય કઈ રીતે કરે કે એકવાર એના સૂક્ષ્મજીવ શરીરમાં પ્રવેશે પછી એન્ટીબોડી ઉત્પન્ન કરે. એટલે એકવાર જ્યારે તમને અછબડાનો રોગ થઈ જાય ત્યારબાદ આ રસી જે છે એની વિરુદ્ધ એન્ટીબોડી ઉત્પન્ન કરી દે પછી તમને ફરીવાર અછબડાનો રોગ થવાનો નથી. એટલે એકવાર થશે રોગ પણ ફરીવાર એ રોગ થવાનો નથી. તો આ વાત હતી રસીની. આવી રસીના કેટલાક શોધકો અને રસીના નામ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા છે. જેમાં ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકો ફ્લેમિંગ, એડવર્ડ જેનર અને ત્રીજો એક વૈજ્ઞાનિક છે લૂઈ પાસ્ચર.
કરી છે. તો પહેલી શોધેલી રસી પેનિસિલિન એડવર્ડ જેનર દ્વારા શીતળાની રસીની શોધ કરવામાં આવી છે અને લૂઈ પાસ્ચર દ્વારા આથોણની શોધ કરવામાં આવી છે. આ ખાલી સૂક્ષ્મજીવોનો ઉપયોગ છે. લૂઈ પાસ્ચરે આથોણની શોધ કરી હતી. તો એડવર્ડ જેનરે શીતળાની રસીની શોધ કરેલી છે અને પ્લેનિંગે પેનિસિલિનની રસીની શોધ કરેલી છે, જે આપણને બાળપણમાં જ આપી દેવામાં આવે છે. શીતળા વિશે કેટલીક માહિતી આપેલી છે કે શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવેલું અને પરિણામ સ્વરૂપે મોટા ભાગના આખા વિશ્વમાંથી તે શીતળાને દૂર કરી દેવામાં આવેલો છે. તો આ વાત થઈ સૂક્ષ્મજીવોને રસી તરીકે કઈ રીતે ઉપયોગ કરી શકાય. હવે જોઈએ સૂક્ષ્મજીવો ભૂમિની ફળદ્રુપતા વધારવામાં કઈ રીતે ઉપયોગી બને છે. આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છે કે ભૂમિની ફળદ્રુપતા વધારવામાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ રહેલો છે. તો કઈ રીતે આવા સૂક્ષ્મજીવો જે ભૂમિની ફળદ્રુપતા વધારે છે. તો આપણે દરેકને ખબર છે કે ભૂમિમાં પોષક તત્વો રહેલા હોય છે. આ પોષક તત્વો ક્યાં હોય છે? નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ. આવા પોષક તત્વો આપણી ભૂમિમાં પહેલેથી જ રહેલા હોય છે. આ પોષક તત્વો જો પૂરતા પ્રમાણમાં આપણી ભૂમિમાં રહેલા હોય તો એવી ભૂમિને કેવી કહેવાય? ફળદ્રુપ ભૂમિ. ફળદ્રુપ ભૂમિ એટલે પોષક તત્વોથી ભરપૂર જમીન કે જે સારા એવા પાકના ઉત્પાદનમાં મદદ કરે છે. તો જો આ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં જમીનમાં હોય તો એટલે ફળદ્રુપ ભૂમિ. પણ કેટલીક વાર એવું બને કે અમુક પોષક તત્વો જમીનમાંથી ઘટી જાય છે. ધારો કે નાઇટ્રોજન જમીનમાંથી ઘટી જાય તો આ નાઇટ્રોજનને જમીનમાં પાછા ઉમેરવાનું કામ કોણ કરે છે? તો વનસ્પતિ સીધો નાઇટ્રોજન હવામાંથી ના લઈ શકે. જેમ કાર્બન ડાયોક્સાઇડ લઈ શકે, ઓક્સિજન લઈ શકે, એવી રીતે સીધો નાઇટ્રોજન તે હવામાંથી લઈ શકતી નથી. વનસ્પતિની આખી રચના આપણને ખબર છે. તો પર્ણ જે છે વનસ્પતિના એ હવામાંથી નાઇટ્રોજન વાયુ લઈ શકે નહીં. તો નાઇટ્રોજન વાયુ જમીનમાં ફરી કેવી રીતે આવશે? કેવી રીતે પોષક તત્વોની પૂર્તિ જમીનમાં થવાની છે? તો આપણે પાઠ 1 માં પણ સમજેલા છે. અહીંયા ફરીવાર જોઈ લઈએ. તો જે કઠોળ વર્ગની વનસ્પતિ છે, ક્યાં વર્ગની? કઠોળ વર્ગ. કઠોળ જે વનસ્પતિ છે એના મૂળ જે છે એમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા રહેલા હોય છે. આ રાઇઝોબિયમ બેક્ટેરિયાનું કાર્ય શું? તો એ શ્વાસોશ્વાસમાં એ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરે છે. પોતાની જૈવિક ક્રિયાઓમાં ઉપયોગ કરે છે. આ જે નાઇટ્રોજન વાયુ છે એનો ઉપયોગ કરે છે અને એ નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે છે. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં થાય છે. અહીંયા બેક્ટેરિયા રહે છે. રાઇઝોબિયમ શું છે? બેક્ટેરિયા. તો બેક્ટેરિયા એ સૂક્ષ્મજીવ છે અને આ સૂક્ષ્મજીવ દ્વારા ભૂમિની ફળદ્રુપતા વધારવામાં ઉપયોગી બને છે. તો એ સૂક્ષ્મજીવ ભૂમિની ફળદ્રુપતા વધારવામાં ઉપયોગી બને છે. એ આપણે સાબિત કરીએ છીએ કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજન જમીનમાં પુનઃસ્થાપન કરે છે અને ભૂમિની
વધારે છે. આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું એ જમીનમાં પુનઃસ્થાપન કરે છે અને ભૂમિની ફળદ્રુપતા વધારે છે. આ ઉપરાંત બીજા કયા સૂક્ષ્મજીવો છે જે ભૂમિની ફળદ્રુપતા વધારવામાં ઉપયોગી બને છે? તો એવા સૂક્ષ્મજીવોની વાત કરીએ તો તમે જોયું કે વનસ્પતિનો કચરો જે છે એને આપણે જમીનમાં દાબી દઈએ અને થોડાક સમય પછી આપણે ફરીવાર ખાડો ખોદીએ તો એ કચરાનું વિઘટન થયેલું જોવા મળે. એ કચરો સડી ગયેલો જોવા મળે અને સડી ગયેલો જે કચરો જે છે એ ખાતર તરીકે ઓળખાય. શું કહેવાય એને? ખાતર. એ જે જૈવિક કચરો સડી જાય, પ્રાણીઓના મળમૂત્ર હોય, વનસ્પતિના ભાગો જેવા કે પર્ણ, પ્રકાંડ, એના મૂળ હોય કે પછી પ્રાણીઓના મૃતદેહો હોય, આ દરેક વસ્તુ સડી જાય છે અમુક સમયે. આ વસ્તુને વિઘટનમાં કોણ મદદ કરે છે? બેક્ટેરિયા, ફૂગ. આવા જે સૂક્ષ્મજીવો જે છે એ જૈવિક પદાર્થોના વિઘટનમાં મદદ કરે છે અને એને વિઘટન કરીને શેમાં રૂપાંતરિત કરી દે છે? ખાતર બનાવી દે છે. જો આ ખાતર જમીનમાં ઉમેરવામાં આવે તો જમીનની ફળદ્રુપતામાં વધારો થતો જોવા મળે છે. તો આવા બેક્ટેરિયા અને ફૂગ દ્વારા ખાતર બનાવીને પણ જમીનની ફળદ્રુપતા વધારવામાં આવે છે અને બેક્ટેરિયા અને ફૂગ એ ફળદ્રુપતા વધારવા માટે મદદરૂપ બનતા હોય છે. તો અહીંયા જોયું આપણે કે સૂક્ષ્મજીવો એ ભૂમિની ફળદ્રુપતા વધારવામાં કઈ રીતે મદદરૂપ બની શકે? તો ફળદ્રુપતા વધારવામાં જેનો મુખ્ય હાથ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે અને બીજા બધા સૂક્ષ્મજીવો એ જૈવિક પદાર્થોનું વિઘટન કરી ખાતર દ્વારા પણ ફળદ્રુપતા વધારે છે. તો અહીંયા સૂક્ષ્મજીવ આપણું મિત્ર છે એમ કહેવાય. એના પછીનો જે પોઈન્ટ છે એ પર્યાવરણના શુદ્ધિકરણમાં કઈ રીતે સૂક્ષ્મજીવો ઉપયોગી બને છે? પર્યાવરણના શુદ્ધિકરણમાં સૂક્ષ્મજીવોનો ફાળો. તમે આજુબાજુ નજર કરો તો તમને ઘણો બધો એવો કચરો જોવા મળશે. એ કચરો જો એમને પડેલો રહે, એનું વિઘટન જ ના થાય તો શું થાય? કચરાના મોટા ઢગલા થઈ જાય. જેમ કે વનસ્પતિના પાંદડા, વનસ્પતિનું પ્રકાર, વનસ્પતિનું મૂળ. તમે જો પાનખર ઋતુ આવે એટલે ઘણા બધા પાંદડા એ વૃક્ષ ઉપરથી પડીને જમીન ઉપર ભેગા થતા હોય છે. પણ એવું ક્યારે જોયું તમે? વૃક્ષની નીચે આમ પાંદડાનો ઢગલો ખડકાઈ ગયેલો હોય કે વર્ષો સુધી જે પાંદડા એમને પડેલા રહે, એવું બનતું નથી. અમુક સમય જતા એ જે જૈવિક કચરો છે, જૈવિક કચરો એટલે આપણે શું કહીશું? વનસ્પતિના ભાગો. વનસ્પતિના બધા જ ભાગો છે જૈવિક કચરામાં આવી જાય. આ ઉપરાંત પ્રાણીઓના મૃતદેહ, કોઈ પ્રાણીનું મૃત્યુ થયું હોય અને એનું શરીર, એ મૃત શરીર એમને એમ પડેલું રહે તો કે વર્ષો સુધી એમને એમ ના રહે. એ થોડાક દિવસોમાં જ તેનું વિઘટન થઈ જાય અને થોડાક દિવસોમાં તો એનું શરીર ત્યાંથી ગાયબ પણ થઈ જાય. તો એ વિઘટન કોણ કરે છે? આ સૂક્ષ્મજીવો છે એ મૃતદેહો શું કરી દે છે? વિઘટન કરી દે છે. વનસ્પતિના ભાગોનું વિઘટન કોણ કરે? એ પણ સૂક્ષ્મજીવો છે એનું વિઘટન કરે છે. આ ઉપરાંત પ્રાણીઓના મળમૂત્ર, પ્રાણીઓના મળમૂત્રનું પણ વિઘટન સૂક્ષ્મજીવો દ્વારા જ કરવામાં આવે છે. તો આવા જૈવિક કચરાનું વિઘટન સૂક્ષ્મજીવો કરે છે અને તેમને વિઘટન કરીને ખાતર સ્વરૂપમાં ફેરવી દે છે અને પર્યાવરણને પણ શુદ્ધ રાખે છે. પરંતુ કેટલોક એવો કચરો પણ છે જે જૈવ અવિઘટનીય છે. આની ચર્ચા આપણે ત્રીજા ભાગમાં કરેલી છે, પ્લાસ્ટિક જ્યારે આપણે અભ્યાસ કરતા. જૈવ અવિઘટનીય કચરો એટલે શું કહેવાય? કે જેનું વિઘટન સૂક્ષ્મજીવો કરી શકતા નથી. અને આપણે અત્યારે એવા મોટા ભાગનો જે કચરો જે છે તે પ્લાસ્ટિકનો કચરો, એ કચરા વડે અત્યારે આપણે ઘેરાયેલા છે કારણ કે આનું વિઘટન સૂક્ષ્મજીવો નથી કરી શકતા. જો આ બધો જૈવિક કચરો છે એનું પણ વિઘટન સૂક્ષ્મજીવો ન કરતા હોત તો કેટલો બધો કચરો આપણી આજુબાજુ હોય. પરંતુ સૂક્ષ્મજીવો જે છે જૈવિક કચરાનું વિઘટન કરી
તે પર્યાવરણના શુદ્ધિકરણમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. જૈવ અવિઘટનીય કચરામાં મુખ્યત્વે કચરો છે પ્લાસ્ટિક, જેનું વિઘટન સૂક્ષ્મજીવો કરી શકતા નથી. અત્યાર સુધી જે કે પણ આપણે જોયું તે બધા સૂક્ષ્મજીવોના ઉપયોગો જોયા છે. જે સૂક્ષ્મજીવોને અત્યાર સુધી આપણે કેવા ગણી લીધો? મિત્ર. પણ એવું ના સમજી લેતા કે સૂક્ષ્મજીવો આપણા મિત્ર જ છે. હજુ આપણે એની બીજી સાઈડ જોવાની બાકી છે સિક્કાની. બીજી કઈ સાઈડ છે? શત્રુ. સૂક્ષ્મજીવો ખાલી આપણા મિત્ર નથી. જેટલા મિત્ર છે ને એની કરતા મોટા શત્રુ છે. શત્રુ કઈ રીતે? આપણે વાત કરીએ ઔષધિ બનાવવામાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય, પરંતુ રોગ થવા માટે પણ એ પોતે જ જવાબદાર છે, સૂક્ષ્મજીવો. પછી આપણે ઔષધિ બનાવીએ, જો રોગ જ ન થાય તો ઔષધિનું કોઈ કામ જ નથી. તો રોગ થવા માટે સૂક્ષ્મજીવો જવાબદાર છે. એટલા માટે એને શું કહીએ છીએ? આપણે શત્રુ કહીએ છીએ. ખોરાક બગાડવા માટે સૂક્ષ્મજીવો જવાબદાર છે, તેથી એને શત્રુ કહી શકાય. પાણી બગાડે, ખોરાક બગાડે, આપણી આજુબાજુની હવાને પ્રદૂષિત કરે અને આપણા શરીરમાં રોગ દાખલ કરે. તો આમ સૂક્ષ્મજીવો આપણા રોજિંદા જીવનમાં આપણને કઈ રીતે નડતરરૂપ બને છે અને કઈ રીતે આપણા માટે હાનિકારક છે એ વસ્તુની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું કે સૂક્ષ્મજીવો આપણા શરીર માટે કઈ રીતે નુકસાનકારક છે. અત્યારે અહીંયા સુધી રાખી. તો કોઈ પ્રશ્ન હોય તો અત્યારે પૂછી શકો.